હેલો ફ્રેન્ડ્સ, આ લેક્ચર છે બીએસસી આઈટી સેમિસ્ટર 5ના સ્ટુડન્ટ્સ માટે. આપણે પ્રીવિયસ લેક્ચર્સમાં જોયું કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ફોર બિઝનેસ કોમ્યુનિકેશનની અંદર કોમ્યુનિકેશન્સ કયા અલગ અલગ ટૂલ્સથી, કયા મીડિયાથી થઈ શકે. તો વોટ આર ડિફરન્ટ કોમ્યુનિકેશન ટૂલ્સ? What are advantages of using these different communication tools such as email, internet, video conferencing, teleconferencing, telex, fax? What are advantages of using this technology? આપણને ખબર છે ઘણા બધા એડવાન્ટેજીસ છે ટેકનોલોજીના, અને ટેકનોલોજીના ઘણા બધા ડિસએડવાન્ટેજીસ પણ છે. તો આપણે એ પ્રીવિયસ લેક્ચરમાં જોયા એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ. આપણે લિમિટેશન્સ પણ જોઈ કે ટેકનોલોજીનો દુરુપયોગ પણ થઈ શકે. પછી આપણે એ મીડિયા તરફ ગયા, ટેકનોલોજીના ઇવોલ્યુએશન તરફ. એઝ ટેકનોલોજી આર ઇવોલ્વિંગ, ધ ઓલ્ડેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વર ટેલેક્સ ઓર ટેલિગ્રાફિક્સ મશીન્સ. ટેલેક્સ શું હોય એનો આપણે વિડીયો જોયો, ટેલેક્સ વિશે આપણે ડિટેલ જાણ્યું. નેક્સ્ટ હતું ફેક્સિમિલી મશીન, ફેક્સ જોયું આપણે. ફેક્સ પછી જોયું ઈમેલ, વિચ વોઝ અ 10 માર્ક્સ ક્વેશ્ચન એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. એ આપણે ડિટેલ સ્ટડી કર્યું. ઈમેલ પ્રોટોકોલ્સ, ઈમેલ ફોર્મેટ, ઈમેલ લેઆઉટ, એડવાન્ટેજીસ ઓફ ઈમેલ્સ, વોટ આર ધ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ઈમેલ્સ. આ બધી જ વસ્તુ આપણે કવર કરી. સિમિલરલી પછી વોઇસમેલ, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે નેક્સ્ટ ઇન્ટરનેટ. ઇન્ટરનેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક. આ એક્ઝામમાં આવે એવો ટોપિક છે ઇન્ટરનેટ. ઈમેલ એન્ડ ઇન્ટરનેટ આર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઓફ ધીસ યુનિટ. આ મેં વારંવાર કીધેલું છે. આજનો આપણો ફોકસ રહેશે ઇન્ટરનેટ ઉપરના ટોપિકનો. વોટ ઇઝ ઇન્ટરનેટ? The internet is a global collection of computer networks that are linked together by devices called routers and use a common set of protocols for data transmission known as TCP/IP, Transmission Control Protocol, Internet Protocol. એટલે ઇન્ટરનેટ શું છે? ઇટ ઇઝ અ કમ્પ્યુટર નેટવર્ક. બટ કોમ્પ્યુટર નેટવર્ક્સ આપણે જોઈએ છે કે ઇટ કેન વેરી ઇન સાઇઝ, ડિફરન્ટ સાઇઝના હોય છે. સ્ટાર્ટિંગ ફ્રોમ 1 લેબ ઓફ કનેક્ટેડ પીસી ઓર કનેક્ટેડ કોમ્પ્યુટર નેટવર્ક ટુ અ હોલ બિલ્ડિંગ વેર ઓલ પીસી આર કનેક્ટેડ બાય અ નેટવર્ક, અ હોલ એરિયા, અ હોલ સિટી, એન્ટાયર કન્ટ્રી એન્ડ એન્ટાયર વર્લ્ડ કેન બી અ કનેક્શન ઓફ computer network. So internet is a global collection of computer networks that are linked together by devices called routers. Routers થી એન્ટાયર વર્લ્ડમાં કનેક્ટેડ જેટલા પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ છે જે ઇન્ટરનેટથી કનેક્ટેડ છે અને રાઉટરના માધ્યમથી એકબીજા સાથે જોડાયેલા છે વાયા ધ લિંક ઓફ ઇન્ટરનેટ કેન બી ઇન્ક્લુડેડ ઇન ઇન્ટરનેટ. મેઇનલી ઇન્ટરનેટની અંદર જે ડેટા ટ્રાન્સફર થતો હોય, સિગ્નલ્સ ટ્રાન્સફર થતા હોય કમ્યુનિકેશન માટેના, that is following a TCP/IP protocol. TCP/IP stands for Transmission Control Protocol and Internet Protocol. The primary purpose of the internet is to facilitate the sharing of information. Internet નો પ્રાઇમરી પર્પસ અથવા એનો હેતુ હોય છે ઇન્ફોર્મેશન શેરિંગ. There are many different tools used on the internet to make this possible. અલગ અલગ ઇન્ફોર્મેશનની અંદર there are a variety of different formats of information. એટલે બધા જ ફોર્મેટ ઓફ ઇન્ફોર્મેશનને ટ્રાન્સફર કરવા માટે a variety of tools are there, a wide variety of tools. જેના કારણે આપણે દરેક રીતની ઇન્ફોર્મેશન, whether it is a video, image, audio or any other type of information, we can transfer it very easily through internet. There are many different tools used on the internet to make it possible. Some of the more common tools include email.
લિસ્ટ સર્વર્સ, ન્યૂઝ ગ્રુપ્સ, ટેલનેટ્સ, આ બધા ડિફરન્ટ પ્રોટોકોલ્સ છે, ડિફરન્ટ ટૂલ્સ છે. ન્યૂઝ ગ્રુપ એક પોતે યુઝ થતું અલગ ઇન્ટરનેટની જેવું જ એક ન્યૂઝ માટેનું નેટવર્ક છે. ટેલનેટ રિમોટ લોગિન માટેનું છે. ગોફર જૂનો મોડ છે ઇન્ફોર્મેશન મેસેજિંગ પાસ કરવાનો. એફટીપી ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ એન્ડ વર્લ્ડ વાઇડ વેબ. Probably the most popular of all internet tools is the World Wide Web. Most popular tool is www, that is a website. એક્ઝામની અંદર આપણે ડાયાગ્રામ્સ પણ ડ્રો કરી શકીએ to represent the internet, that all PCs or all nodes are connected with one another. The nodes follow the TCP/IP protocol. The www હમણાં આપણે જોયું is a collection of internet sites that can be accessed by using a hypertext interface. Hypertext documents on the web contain links to other documents located anywhere on the web. By clicking on a link, you are immediately taken to another file or site to access relevant materials. આપણે બધાએ વેબસાઇટ યુઝ કરેલી છે. વેબસાઇટની અંદર જે મેનુ હોય, મેનુની અંદર અલગ અલગ હાઇપરલિંક્સ હોય અને વેબસાઇટનું જે યુઆરએલ છે એને પણ આપણે એક લિંક તરીકે કન્સિડર કરી શકાય ટુ એક્સેસ અ પર્ટિક્યુલર ઇન્ફોર્મેશન્સ. દરેક લિંક ઉપર અલગ અલગ ઇન્ફોર્મેશન આપણને જોવા મળે, અલગ અલગ ડોક્યુમેન્ટ્સ, અલગ અલગ મટીરિયલ્સ જોવા મળે. ડિફરન્ટ કોન્ટેક્ટ કેન બી સીન ઓન every link. By clicking on every unique link, you can access the information and also you can share the information. By clicking on a link, you are immediately taken to another file or site to access relevant materials. The interesting thing about the hypertext links is that the links might take you to related material or another computer. Hypertext links નો એક મોટો ફાયદો હોય છે કે એ નેટવર્કની અંદર પણ શેરિંગ થાય. એ લિંક ક્લિક કરો એટલે બીજા નેટવર્ક ઉપર પડેલું કમ્પ્યુટરની ઇન્ફોર્મેશન પણ તમે શેર કરી શકો. એન્ડ દેટ કેન બી લોકેટેડ એનીવેર અરાઉન્ડ ધ વર્લ્ડ રાધર દેન જસ્ટ ટુ અ ફાઇલ ઓન યોર લોકલ હાર્ડ ડ્રાઈવ. એટલે આપણી લિમિટેશન્સ આપણા પીસી સુધી નથી રહેતી, પણ વી કેન રિફર ટુ ધ ડિફરન્ટ ટાઈપ ઓફ મટીરિયલ્સ દેટ આર પ્રેઝન્ટ ઓન અ ડિફરન્ટ હાર્ડ ડ્રાઈવ. તો ઇન્ટરનેટ એક એવું મીડિયમ છે કે ઇન્ફોર્મેશન ગમે ત્યાં પડી હોય, ઇન્ફોર્મેશન કોઈ પણ હાર્ડ ડ્રાઈવમાં, કોઈ પણ પીસીમાં, કોઈ પણ ડિવાઇસમાં સ્ટોર થયેલી હોય, બટ વી આર લિંક ટુ દેટ ઇન્ફોર્મેશન વાયા ઇન્ટરનેટ. આપણને ઇન્ટરનેટ વિશે ઓલરેડી ખ્યાલ જ છે, પણ વી કેન હાઉ ટુ રાઇટ ઇન એક્ઝામમાં બધા પોઈન્ટ્સ આપણે કવર કરી શકીએ. વી કેન યુઝ ડાયાગ્રામ્સ. તમે પોતાની રીતે ડાયાગ્રામ્સ, ઇન્ફોર્મેશન, લિંકિંગ ઓફ ઇન્ફોર્મેશન્સ દેખાડી શકો. www World Wide Web basic concept. A www browser is a software on your computer that allows you to access the World Wide Web. Examples include Netscape Navigator, Microsoft Internet Explorer, but the best today is Google Chrome. Second best is Firefox or Mozilla. And after that all other browser comes. The most popular in our area used are those two browsers. Please note that a browser cannot work its magic unless you are somehow connected to the internet at home. That is normally accomplished by using a modem that is attached to your computer and your phone line and allows you to connect to or dial up an internet service provider. Internet માટે જરૂરી છે internet service provider, and they give you a modem and you can connect that modem to your computer.
So your computer is connected to modem and modem is connected to internet service provider and you are connected to internet. એટલે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર વાયા ટેલિફોન લાઇન તમને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડ કરે. ત્યાં ઇન્ફોર્મેશન કન્વર્ટ થતી હોય ટેલિફોન લાઇનમાંથી મોડેમમાં, ત્યાં ડિજિટલી કન્વર્ટ થતી હોય. ટેલિફોન લાઇનની અંદર ઇન્ફોર્મેશન ઇન્ટરનેટ એનાલોગ ફોર્મેટમાં હોય. મોડેમમાં કન્વર્ટ થાય, મોડેમમાંથી ઇન્ફોર્મેશન પાસ થાય એટલે ઇન્ફોર્મેશન ડિજિટલ થઈ જાય. અને આપણા કોમ્પ્યુટરની અંદર ડિજિટલ ઇન્ફોર્મેશન એટલે કે ઇન્ટરનેટ એવી રીતે પહોંચતું હોય. એટ વર્ક it may be accomplished by connecting your workplace local area network to the internet by using a router and a high speed data line. વર્કપ્લેસ આપણે કોમન એક રાઉટરથી કનેક્ટેડ હોઈએ અને એ રાઉટર થ્રી આપણને ઇન્ટરનેટ મળતું હોય. આપણે સાંભળીએ ઇન્ટરનેટ વિશે. टेक्स्ट, तो अगर हाइपर टेक्स्ट का मतलब है कि वो टेक्स्ट जिसमें कुछ लिंक हो, ठीक है. जैसे मान लीजिए कि आप कभी नेट पे आप गए हो तो कुछ ऐसे टेक्स्ट होते हैं जिन पे ऐसे अंडरलाइन होता है और ब्लू कलर में रहता है वो टेक्स्ट, और उस पर जब आप क्लिक करते हो तो वो अल्टीमेटली आपको एक दूसरी ही साइट वहाँ पे खुल जाती है या दूसरा पेज खुल जाता है. ओके, तो ये क्या है कि हाइपर टेक्स्ट है. वो टेक्स्ट है जिनमें कुछ इलेक्ट्रॉनिक लिंक्स है और उन पे जब अगर आप क्लिक करते हो, इन अदर वर्ड्स इफ यू क्लिक ऑन हाइपर टेक्स्ट इट विल टेक यू टू अदर रिलेटेड मटेरियल. तो उससे जो रिलेटेड मटेरियल होगा वो चीज़ वहाँ पे खुल जाएगी. इन एडिशन मोस्ट WW डॉक्यूमेंट्स कंटेन मोर देन जस्ट टेक्स्ट. अब ये ज़रूरी नहीं है कि जो आप वर्ड पे देख रहे हो, मतलब जो भी आप ब्राउज़र पे देख रहे हो, जो www पे आप देख रहे हो, वो सारी चीज़ें टेक्स्ट में ही हो सकता है कि कोई पिक्चर हो सकता है कोई साउंड हो, कोई एनिमेशन हो, कोई मूवी हो. तो जब डॉक्यूमेंट के पास लिंक होती है या कोई ऐसा लिंकिंग डॉक्यूमेंट होता है या कोई टेक्स्ट होता है जहाँ पे लिंक होती है, तो उसको हम बोलते हैं वो हाइपर टेक्स्ट है. बट अगर कोई ऐसा डॉक्यूमेंट है जिसके पास लिंक है बट वो टेक्स्ट के अलावा और भी चीज़ें उसमें इंक्लूडेड है, जिससे पिक्चर हो गया, साउंड हो गया, एनिमेशन हो गया, मूवी हो गया, तो उसको हम बोलेंगे हाइपर मीडिया. डॉक्यूमेंट्स विद लिंक दैट कंटेन मोर देन जस्ट टेक्स्ट आर कॉल्ड हाइपर मीडिया. तो वो सारे टेक्स्ट जिसमें सिर्फ टेक्स्ट होगा उनको हम बोलेंगे हाइपर टेक्स्ट, और वो सारे टेक्स्ट जो कि टेक्स्ट नहीं होंगे बल्कि उनके जगह पे पिक्चर होगा, साउंड होगा, एनिमेशन होगा, मूवी होगा, उन सबको हम बोलेंगे हाइपर मीडिया. तो ये डिफरेंस है हाइपर टेक्स्ट और हाइपर मीडिया में. HTML क्या है? देखिए HTML हाइपर टेक्स्ट मार्कअप लैंग्वेज है. तो HTML इज अ सेट ऑफ कमांड यूज टू क्रिएट वर्ल्ड वाइड वेब डॉक्यूमेंट्स. तो देखिए अगर कोई भी ऐसी चीज़ है जो आपको नहीं समझ में आ रही है तो बाद में आप कमेंट में पूछ सकते हैं कि क्या क्या चीज़ें, मतलब कोई भी अगर आपको कन्फ्यूजन है किसी भी टर्मिनोलॉजी को लेकर. और इसके अलावा मैंने जो इसके नोट्स हैं वो ऑलरेडी अपलोड कर दिए हैं अपनी डिजिटल जो हमारी स्टोर है वहाँ पर. वहाँ से आप नोट्स को डाउनलोड कर सकते हैं, उससे आपको ईजी हो जाएगा. आप वीडियो के रेफरेंस ले सकते हैं और नोट्स को खुद से पढ़ सकते हैं. तो चलिए बात करते हैं HTML के बारे में. तो हाइपरटेक्स्ट मार्कअप लैंग्वेज होता क्या है? HTML इज अ सेट ऑफ कमांड यूज्ड टू क्रिएट वर्ल्ड वाइड वेब डॉक्यूमेंट. तो ये कुछ कमांड्स होती हैं जिनके थ्रू हम वर्ल्ड वाइड वेब को फॉर्म करते हैं या बनाते हैं. तो ये जो पेजेस देख रहे हो, जो डिफरेंट पेजेस है, जो डिफरेंट डॉक्यूमेंट्स आपके सामने खुल के आ रही हैं, ये बनाई गई हैं. ठीक है, अब इनको हम बनाते कैसे हैं? इनको बनाने के लिए हम सेट ऑफ कमांड को फॉलो करते हैं. तो जो ये कमांड होती हैं, द कमांड्स अलाउ द डॉक्यूमेंट क्रिएटर डिफाइन द पार्ट्स ऑफ द डॉक्यूमेंट. फॉर एग्जांपल यू मे हैव टेक्स्ट मार्क एज हेडिंग, पैराग्राफ, बुलेटेड टेक्स्ट, फुटर एक्सेट्रा. अब इनमें जो भी चीज़ें आप लिख रहे हो इनको आप कैसे लिखोगे, ठीक है, या कैसे आप इनको डिफाइन करोगे? तो इन सारी चीज़ों को डिफाइन करने के लिए आपको कुछ कोड होते हैं, कुछ कमांड्स होते हैं, उनको आपको फॉलो करना होता है. जैसे मान लीजिए मैंने यहाँ पे लिखा फॉन्ट, उसके बाद मैंने लिखा बोल्ड. ठीक है, तो इसका मतलब क्या हुआ? इसका मतलब ये हुआ कि मैं ये कोशिश कर रही हूँ कि जो फॉन्ट है मेरे वो बोल्ड में हो. ठीक है, तो यहाँ पे जो भी फॉन्ट होगा वो बोल्ड में होगा. ओके, तो ये आपका आएगा. मतलब इस तरीके से डिफरेंट टाइप ऑफ कमांड होते हैं जो कि हम HTML में देते हैं और उनके थ्रू हम अपने वर्ल्ड वाइड वेब के जो पेजेस होते हैं उनको डिफाइन करते हैं. There are also commands that let you import image, sound, animation and movies, as well as commands that let you specify link to other document. तो अब ये जो कमांड्स हैं डिफरेंट चीज़ों के लिए हो सकते हैं. आपको जो भी काम करने हो उनके लिए हर चीज़ों के लिए अलग अलग कमांड्स होते हैं. जैसे मान लीजिए कि आपको इमेज डालना है, इमेज
इंपोर्ट करनी है, आपको कहीं से लानी है, कहीं और दूसरी जगह पे इमेज है वहाँ से आपको लानी है, या साउंड डालना है, एनिमेशन डालना है, मूवीज़ डालना है। इसके अलावा अगर मान लीजिए कि आपको किसी डॉक्यूमेंट से कोई लिंक प्रोवाइड करना है, मतलब किसी डॉक्यूमेंट में कोई और डॉक्यूमेंट का लिंक देना है, तो इन सब चीज़ों के लिए कुछ ना कुछ कमांड्स होती हैं। इफ़ यू वांटेड टू क्रिएट योर ओन वेब पेज, यू वुड नीड टू नो HTML और बी एबल टू यूज अ टूल दैट कैन जनरेट HTML सच एज Claris, होम पेज और Adobe PageMill। तो ये बहुत सारे, अगर आप चाहते हो कि आप खुद से अपना वेब पेज डिज़ाइन करो, आप खुद से अपनी वेबसाइट बनाओ, तो इसके लिए ज़रूरी है कि आपको HTML की बेसिक नॉलेज होनी चाहिए। या फिर अगर आपको HTML के बारे में नहीं पता है तो कुछ सॉफ्टवेयर्स होते हैं, कुछ टूल्स होते हैं जिनके थ्रू आप इसको बना सकते हो, जैसे आपका हो गया Claris होम पेज और Adobe PageMill। तो ये डिफरेंट टाइप के सॉफ्टवेयर्स हैं जिनके थ्रू हम वेब को डिज़ाइन करते हैं। अब आपको, आई होप आपको ये समझ में आ गया होगा कि HTML है क्या। एक लैंग्वेज है जिसके थ्रू हम कमांड्स देते हैं और उन कमांड्स के थ्रू हम स्पेसिफाई करते हैं कि हमारा जो वर्ल्ड वाइड वेब का डॉक्यूमेंट है उनमें क्या क्या चीज़ें होंगी, क्या चीज़ें नहीं होंगी। ओके, तो ये आपकी HTML हाइपरटेक्स्ट मार्कअप लैंग्वेज है। नेक्स्ट आपका जो टॉपिक है वो है URL। URL होता क्या है? URL का फुल फॉर्म होता है यूनिफॉर्म रिसोर्स लोकेटर। लिंक बिटवीन डॉक्यूमेंट्स आर अचीव्ड बाय यूजिंग एन एड्रेसिंग स्कीम दैट इज इन ऑर्डर टू लिंक टू अनदर डॉक्यूमेंट और आइटम दैट इज साउंड, पिक्चर, मूवी, इट मस्ट हैव एन एड्रेस। अब URL का मतलब क्या है? देखिए सिंपल सी बात है, अगर आप हो एज अ पर्सन तो आपका खुद का कुछ एड्रेस होगा, कोई आपका होम एड्रेस होगा। उसी तरीके से इंटरनेट पे भी जो भी डॉक्यूमेंट्स होते हैं उनका एक URL होता है और वो उनका एक होम एड्रेस की तरह होता है। अगर आप URL डालते हो किसी भी डॉक्यूमेंट का तो ऑटोमेटिकली वो जो URL होगा वो आपको डॉक्यूमेंट को ओपन करके दे देगा। ठीक है, जैसे मान लीजिए मैंने ऐसे डाला www.dynamicstudy.youtube को लोकेशन को, the address is called its URL. The URL identify the host computer name, directory path and file name of the item. It also identifies the protocol used to locate the item such as hypertext, Woofer, FTP, Telnet और News। तो जो भी आपका प्रोटोकॉल यहाँ पे यूज हो रहा है वो भी यहाँ पे डिफाइन किया जाएगा। इसके अलावा जो भी आपका डायरेक्टरी पाथ होगा, फाइल नेम होगा, कंप्यूटर नेम होगा, वो सारी चीज़ें यहाँ पे डिफाइंड होंगी। तो ये होता है, इस तरीके से URL आपके बनाए जाते हैं और URL का ये आपका बेनिफिट है। URL के थ्रू आप किसी भी डॉक्यूमेंट को, किसी भी आइटम को आप एक्सेस कर सकते हो और ये बेसिकली उसका एड्रेस होता है, जैसे एक पर्सन का होम एड्रेस होता है उसी तरीके से किसी भी इंटरनेट पे मौजूद डॉक्यूमेंट या कोई भी आइटम का ये URL एक एड्रेस होता है। नेक्स्ट अगर मैं बात करूँ HTTP है और उसके अलावा आपका HTTPS है। तो HTTP के बारे में आपने बहुत कुछ देखा होगा, बहुत बार सुना भी होगा। तो HTTP होता क्या है? HTTP का फुल फॉर्म है हाइपरटेक्स्ट ट्रांसपोर्ट प्रोटोकॉल। अगेन ये एक प्रोटोकॉल है यूज टू ट्रांसफर हाइपरटेक्स्ट और हाइपरमीडिया डॉक्यूमेंट। तो जब भी हम हाइपरटेक्स्ट को ट्रांसफर करते हैं या हाइपरमीडिया को ट्रांसफर करते हैं तो ये प्रोटोकॉल हमें फॉलो करना होता है। HTTPS, अब HTTP सेम चीज़ ही है और बस यहाँ पे S लगा है। S का मतलब होता है सिक्योर, हाइपरटेक्स्ट ट्रांसपोर्ट प्रोटोकॉल सिक्योर। अब ये चीज़ आप देखते कहाँ हो? तो देखिए जब आप URL खोलते हो तो अक्सर URL के आगे HTTP होता है या कहीं कहीं HTTPS लिखा होता है। अब ऐसा बोला जाता है कि जो HTTP साइट्स होती हैं ये एक ट्रांसपोर्ट प्रोटोकॉल होती हैं जो कि हर जो URL होते हैं उनके आगे लगा होता है। આપણે ગઈ વખતે નેટવર્કમાં ભણ્યા કે OSI લેયર હોય અને OSIની અંદર 7 અલગ અલગ લેયર્સ હોય, ફિઝિકલ લેયર, ડેટા લેયર, નેટવર્ક લેયર, ટ્રાન્સપોર્ટ લેયર, સેશન લેયર, પ્રેઝન્ટેશન લેયર, એપ્લિકેશન લેયર। તો એક આ ટ્રાન્સપોર્ટ લેયર જે પ્રોટોકોલ હોય છે એની અંદર પ્રોટોકોલ શું? પ્રોટોકોલ આર અ સેટ ઓફ રૂલ્સ કે કોઈ પણ ઇન્ફોર્મેશન ઇન્ટરનેટના માધ્યમથી જાય તો એને પ્રોટોકોલ્સ, આ 7 લેયર્સ છે એ જ ફોર્મેટમાં ઇન્ફોર્મેશન પાસ થવી જોઈએ। લોએસ્ટ લેયર ઇઝ ફિઝિકલ લેયર્સ દેટ આર વાયર્સ એન્ડ ધ હાઈએસ્ટ લેયર ઇઝ ધ એપ્લિકેશન લેયર્સ, જે એપ્લિકેશન્સ આપણે આપણા ફોનમાં લેપટોપમાં યુઝ કરીએ છીએ જ્યાંથી આપણને ઇન્ટરનેટ મળે। વચ્ચે આ બધી લેયર્સ હોય છે જ્યાંથી ઇન્ફોર્મેશન એન્ટાયરલી ટ્રાવેલ થતી હોય, ઇન્ફોર્મેશન ટ્રાન્સપોર્ટ થતી હોય। અને આ લેયરની અંદર ફોર્થ છે ટ્રાન્સપોર્ટ લેયર। ટ્રાન્સપોર્ટેશનના ભાગરૂપે નિયમ છે પ્રોટોકોલમાં HTTP એન્ડ HTTPS। તો S ઇઝ સિક્યોર, જ્યારે કોઈ પણ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન થતું હોય તો એ HTTPS સિક્યોર વેબસાઇટ હોય, એ સિક્યોર કનેક્શન થ્રુ એસ્ટાબ્લિશ થયેલી હોય। અને HTTP ઇઝ અ કોમન મોડ ઓફ કનેક્શન જ્યાં બધાથી એક્સેસ થઈ શકતી હોય।
એટલે ખાસ કરીને હવેના સમયમાં જ્યારે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન ઇઝ વેરી નેસેસરી ઓર મસ્ટ. યુ શુડ ચેક કે તમે જે બેંકની સાઇટમાં લોગિન થાવ છો ત્યારે ઉપર HTTPS છે કે કેમ, અથવા કોઈ પણ જાતનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો તો એ સાઇટની ઉપર HTTPSથી ટ્રાવેલ થાય છે. ઓનલી ધેન એન્ડ ધેન ઇટ ઇઝ સેફ. HTTP ઇઝ નોટ સેફ ફોર ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન. તો આ ડિફરન્સ હોય છે. આપણે HTTPS પછીના ટોપિક લેટલી જોશું. આપણે ઇન્ટરનેટ વચ્ચે જોઈ લઈએ. Internet. The internet is an international computer network connecting other networks, computers and servers, and accessible to public via modern links. It is a network of network that consists of millions of private and public, academic, business and government networks linked by copper wires, fiber optic cables, wireless connections and other technologies. अलग अलग मीडिया थी नेटवर्क्स कनेक्टेड હોય. Oldest fashioned wire were copper wires that can transfer electricity and can transfer internet and data on those wires. પછી હાઈ સ્પીડ ફાઇબર ઓપ્ટિક એટલે એકદમ હાઈ સ્પીડમાં ડેટા ટ્રાન્સફર કરી શકે. ઓલામાં MBમાં થતો હોય તો ફાઇબર ઓપ્ટિકમાં ઇટ કેન ટ્રાન્સફર ધ ડેટા ઇન GB. એટલી બધી સ્પીડનો ડિફરન્સ હોય. અને આજકાલ જે યુઝ થતું હોય છે દેટ આર વાયરલેસ કનેક્શન્સ. વી યુઝ વાઈફાઈ ફોર કનેક્શન્સ. The internet has become an indispensable tool. It can be used as a basic level for email and for research. And it can be used at a more comprehensive level as a channel for selling business products and services. ઇન્ટરનેટના એપ્લિકેશન્સ આપણને ખબર જ છે. એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, ઘણી બધી બીજી અન્ય સાઇટ છે કે જ્યાંથી બિઝનેસ પર્પઝ માટે હવે ઇન્ટરનેટ યુઝ થાય છે. વી ઓલ આર કનેક્ટેડ ઇન ઇન્ટરનેટ. ઇનફેક્ટ આ પીરિયડ, આ ટાઈમમાં તો દરેક કમ્યુનિકેશન ઇન્ટરનેટથી જ થાય છે અને ઇન્ટરનેટથી જ આપણા બધા વર્ક થાય છે. મેક્સિમમ વી સ્પેન્ડ ટાઈમ ઓન ઇન્ટરનેટ. A web browser. To access internet we need a web browser definitely. A web browser is required to gain access to the internet. It is a software application that enables a user to display and access information typically located on a web page at a website. The examples of web browser are Internet Explorer, Mozilla Firefox, Google Chromes are major leading web browsers. The provider may differ in features they provide, but also will allow one-to-one sending and receiving emails. તો આ વેબ બ્રાઉઝરના માધ્યમથી ઇન્ટરનેટ સર્ફ કરી શકીએ, એક્સેસ કરી શકીએ. ઇન્ટરનેટની બધી સર્વિસીસ પણ આ વેબ બ્રાઉઝરના માધ્યમથી આપણે એક્સેસ કરી શકીએ. ઇન્ટરનેટના ટોપિકની અંદર ઇટ કેન બી આસ્ક્ડ એઝ અ 5 માર્ક ક્વેશ્ચન. તો તમારા બધા જ પોઈન્ટ્સ એની અંદર લખવાના રહેશે. ઇન્ટરનેટ વિશે તમને ખ્યાલ જ છે, એની એપ્લિકેશન શું છે. આપણે હમણાં અલગ અલગ મોડ ઓફ ઇન્ટરનેટ વિશે ડિટેલમાં જોયું, એના પ્રોટોકોલ્સ જાણ્યા, ઇન્ટરનેટની અંદર હાઇપરલિંકનું કેટલું મહત્ત્વ છે એ જોયું, અને ઇન્ટરનેટ શેનું બનેલું હોય છે, એનું ઇમ્પોર્ટન્સ શું છે એ જોયું. આપણો આજનો ટોપિક આપણે ઇન્ટરનેટ અહીંયા પૂરો કરીએ છીએ.